इस संसार में रहकर जिसने भी अपने जीवन को अनुकूल बना लिया उसने जीवन धन्य बना लिया। जाहे विधि राखे राम ताहे विधि रही। जे परिस्थिति में परमात्मा राखे ए परिस्थिति में आनंद में रहવું ए ज जीवन छे, ए ज जीवन छे। परिस्थिति क्यारेक अनुकूल होय क्यारेक न पण होय। प्रत्येक गृहस्थीओने अनुकूल परिस्थिति ज नथी मळती। धन्य गृहस्थ आश्रमना सूत्रोनी अंदर ए जीवन धन्य छे। गृहस्थ जीवन ए कई ए बधे माटे अनुकूल ज नथी होतुं के जीवन धन्य ज बने, एने धन्य बनावવું પડે। गृहस्थ जीवन धन्य छे पण ए परिस्थितिने अनुकूल बनीने રહેવું પડે। क्यारेक कोई पत्नी ने पति अनुकूल न होय तो पत्नी अनुकूल थई जवुं पड़े। पति ने पत्नी अनुकूल न होय तो पति ने पत्नी ने अनुकूल थई जवुं पड़े। खुद भगवान पोते पण बोल्या छे, गृहे स्वाविशतां चापि पुंसां कुशल कर्मणां मदवार्ता यातयामानां न बंधाय गृहामताः। गृहे स्वाविशतां चापि पुंसां कुशल कर्मणां मदवार्ता यातयामानां न बंधाय गृहामताः। भगवान खुद पोते कहे छे कि जे मनुष्य संसारनी अंदर रहीने गृहस्थ जीवन में जो मारू भजन कीर्तन मनन चिंतन स्मरण करी सके, सतत मारी अंदर ओतप्रोत रहे, तो एवा मनुष्य ने गृहस्थ जीवन पण बंधन रूप रहतुं नथी। एवा मनुष्य ने गृहस्थ पण बंधन रूप नथी रहतुं। संकल्प एक ही होना चाहिए, जाहे विधि राखे राम ताहे विधि रही है। कबीर वणकर, कबीर नु काम वस्त्र बनावવાનું। कबीर वणकर वस्त्र बनावे, ताणावाणा खेतता खेतता वस्त्र गूंथता गूंथता मनन पण साथे साथे चालू, चिंतन पण चालू, भगवत भजन पण चालू, सत्संग पण चालू। आ बाजू कपड़ा गूंथता जाए, आ बाजू सत्संग करता जाए। કેટલાય સત્સંગીઓ કબીરને ત્યાં સત્સંગ માટે આવતા, અને જેટલા સત્સંગી આવે કબીર કોઈને જમાડ્યા વગર પાછા ન મૂકે। ઘરમાં ખાવાના સાસા, ક્યારેક ક્યારેક અન્નના દાણા ઘરમાં ન હોય અને આ બાજુ આમંત્રણ અપાઈ જાય, રોજ રોજ નોતરા આપી દે। રોજ એ બધા આવ્યા છો તો જમીને જાજો, અને આ બાજુ દીકરાને કહે, દીકરાનું નામ હતું કમાલ, બેટા કમાલ જમવાનું તૈયાર કરજો, નોતરું આપી દીધું છે, હરિભક્તોને પ્રસાદ આપીએ। અને કમાલ અંદર ખીજાય કે આ લોટના ડબ્બા ખાલી થઈ ગયા અને આ નોતરા આપીને બેઠા, આ તો રોજનું થયું। અને આજ કમાલ ખીજાણો। સત્સંગીઓ ગયા એટલે કમાલ આવીને કબીરને કહે કે આ તમે સત્સંગ કરો એમાં વાંધો નથી, પણ હવે હદ થાય છે। આ રોજ તમે નોતરા આપીને બેઠા છો, ઘરમાં કઈ ખાવાનું નથી, આ બધું બનાવવું ક્યાંથી? કબીર કે ઘરમાં કાંઈ નથી, તો કે કાંઈ નથી, આ કપડા તાંકતા આ બધું વેચાય, કેટલાય ટાઈમ લાગી જાય ને કપડું બનાવતા બનાવતા।
આ તંતુ ખેંચતા ખેંચતા કેટલાય ટાઈમે એકાદું વસ્ત્ર બને, એ વેચાય, પછી થોડા ઘણા પૈસા ઘરમાં આવે. હવે એમાં આવડા બધાને નોતર આપીને બેસો, એમાં કેમ પૂરું પડે? કબીર કે જો ઘરમાં ન હોય તો ઉધાર લઈને આવો, ઉછીનું લઈ આવો. હવે ઉછીનું કોઈ નથી આપતું. વેપારીઓએ ના પાડી દીધી. વેપારી પાસે કઈ ઉછીનું લેવા જાય એટલે ચોપડા બતાવે કે પેલા જૂનું ચૂકતું કરો, પછી નવું લઈ જજો. વેપારી નથી આપતો તો કે ના. કબીર કહે પડોશી પાસે માંગીને લઈ આવો. તો કે હવે પડોશી એ નથી આપતા. એ એમ કહે છે કે તો રોજનું થયું, હું રોજ રોજ હાલે આવો છું માંગવા. હવે એ આપવાની ના પાડે છે. તો કબીર કે ચોરી કરીને લઈ આવો. હવે કમાલ કહે ચોરી ન કરાય. આ નોતરા દઈને બેઠા હો ને આને જમાડવા કઈ ચોરી કરાય? તો કે જે કરવું હોય તે કરો, ચોરી કરવી હોય તો ચોરી કરી આવીએ, પણ જમાડ્યા વગર મૂકીશ નહીં, જમાડીશ તો ખરો. હવે કમાલ કહે કે આનું ખસકી ગયું લાગે છે. હવે આ ચોરી કરવાની વાતો કરે છે. એકવાર રાતના 12:30 વાગે ઉઠાડ્યા કબીરને, જાગો. કબીર કે 12:30 વાગે શું થયું? તો કે હાલો ચોરી કરવા. હમણાં સવાર પડશે ને તમારા સત્સંગીઓને જમવાનું તમે નોતરું દઈને બેઠા હશો ને કાઢશું ક્યાંથી? હાલો ચોરી કરવા. હવે કમાલના મનમાં એમ કે ચોરી કરવાની થોડી હા પાડશે, પણ કબીર તૈયાર થઈ ગયા. હાલો, હું તો ભૂલી ગયો સાવ કે ચોરી કરવા જવાનું હતું, હાલો ચોરી કરવા. ખંભે પાવડો રાખ્યો ને દીકરાને ત્રિકમ આપીને નીકળ્યા ચોરી કરવા. એક શ્રીમંતને એવા ખાતર પાડવાની. કબીર કહે કે ત્રિકમ ચલાવો, આ ભીત તોડવી પડશે અંદર જવા માટે, અને હું પાવડાથી ધીરે ધીરે માટી હટાવી, અવાજ ના આવે એમ અંદર ઘૂસી જઈએ. કમાલ બધું જોયા કરે કે આ સત્સંગી માણસને ચોરી કરવા તૈયાર છે. ભીતમાં કાણું પાડીને અંદર ગયા. અંદર જઈને કબીર પાછા કહે કે જો દીકરા, આપણે જેટલી જરૂર છે, જેની ચોરી કરવા આવે છે એ વસ્તુ સિવાય કોઈ વસ્તુને હાથ ન લગાડતા. આપણે અનાજની જરૂર છે, જો અનાજની ગુણી સિવાય કોઈ વસ્તુને અડતા નહીં. 2 ગુણી ખંભે ઉચકી અને બહાર નીકળવા માંડ્યા. ત્યાં પાછા કબીરજીએ કમાલને અવાજ આપ્યો કે દીકરા ઉભો રહે. અરે પેલા ઘરના માલિકને કહી તો આવો કે અમે ચોરી કરીને આટલું લઈ જઈએ છીએ. કમાલ કહે કે આને ન જગાડાય, આ જાગશે તો હમણાં ધીબી નાખશે. અરે ગામમાં ઢંઢેરો પીટશે, આપણે ચોર સાબિત થશું. રાજા સુધી ફરિયાદ પહોંચશે તો જેલમાં પૂરી દેશે. આપણે સત્સંગી છીએ, આપણા ઘરમાં સાધુ સંતો આવતા હોય અને તમારું નામ તો કેટલું બધું મોટું, આપણા ઘરે કોણ આવશે? કબીરજી હસતા હસતા કહે કે એ તો વધારે સારું. આપણા ઘરે કોઈ આવે નહીં તો મારે નોતરા દેવાનું મટે, મારે નોતરા દેવાનું મટે તો તારે બનાવવાનું મટે. એ તો હામું સારું થયું. અરે જેલમાં પૂરી દેશે આ. તો કે નહીં, એ માલિકને જાણ તો કરવી પડે ને કે આપણે આટલું ચોરી કરીને લઈ જઈએ છીએ, એટલે સવારે પાછો એ ઉઠે તો એ ગોતાગોત ન કરે કે મારી 2 ગુણી ગઈ ક્યાં. એને દુઃખ ન પહોંચે, એટલે તું એને જગાડીને કહી દે કે આટલું ચોરી કરીને લઈ જઈએ છીએ. જે પરિસ્થિતિમાં ભગવાન રાખે એ પરિસ્થિતિમાં જેને આનંદ છે. કે રઘુવર તારી મરજી, ભગવાન તારી મરજી, એ રઘુવીર તારી મરજી, તું ઈચ્છે એમ થાય તો સાને કરવી અરજી. એ હરી તું ઈચ્છે એમ થાય તો સાને કરવી અરજી. રઘુવર તારી મરજી, रघुवर तारी मर्जी. जिस परिस्थिति में परमेश्वर रखे उस परिस्थिति में आनंद में रहे. कबीर जी ने जे परिस्थिति मळे परिस्थिति में आनंद में रहे. घर में खावानुं नथी तो आनंद में, भजन करवा मळे तो आनंद में, अरे जेल में पूरी नाखशे भले पूरी नाखे तो आनंद में, चोरी करवा जाए तो आनंद में. કબીરજીનું ગ્રહસ્થ જીવન બહુ જ ઉત્તમ હતું અને એ ગ્રહસ્થ જીવનને પણ એને આનંદથી જીવ્યું છે. અનુકૂળ પત્ની હતી. એક જણાએ કબીરજીને આવીને પૂછ્યું
કબીરજી તાણાવાણા કરતા હતા ને એમાં એક વ્યક્તિ આવીને પાછો કબીરજીને પૂછે કે કબીરજી તમે આટલા બધા આનંદમાં? તો કે કાં ભાઈ તને તકલીફ છે કઈ? હું એટલો આનંદમાં છું. તો કે નહીં, હું એ વિચારું છું કે આ ગ્રહસ્થી માણસ થઈ, લગ્ન થઈ ગયા છે તમારા, સંસારી માણસ છો ને તો એટલા આનંદમાં રહી શકો છો? આટલા આનંદમાં કેમ રહેવાય છે તમારાથી? તમે ગ્રહસ્થી હોવા છતાં કેમ આનંદમાં રહી શકો છો? કબીરજી કે ઉભો રે થોડી વાર. થોડી વાર થઈ એટલે કબીરજીએ રસોડામાં પત્ની કામ કરતી હતી, એને અવાજ આપ્યો કે અરે ઓ સાંભળો, આ કપડા તાંકતા તાંકતા તંતુ તૂટી ગયો છે, જરા દીવડો લઈ આવો તો અંદરથી, મારે આ તંતુ સાંધવું છે. એટલે થોડી જ વારમાં કાંઈ પણ જાતના પ્રશ્ન વગર કબીરજીની પત્ની ભરબપોર દોમ દોમ સૂર્યનારાયણ ઉપર તપે છે અને આવા અજવાડામાં દીવો લઈને આવ્યા અને કબીરજીની બાજુમાં બેસી અને જ્યાં તંતુ તૂટેલો હતો એ જગ્યાએ આવી રીતે દીવડો રાખ્યો. કબીરજીએ તંતુ સાંધી લીધો અને પત્ની અંદર ચાલ્યા ગયા. કબીરજી પેલા ભાઈને ખાલી કહે કે સમજાણું, હું આનંદમાં છું એનું કારણ આ છે, મને પત્ની અનુકૂળ છે. જાહે વિધિ રાખે રામ તાહે વિધિ રહીએ. ક્યારેક પત્ની અનુકૂળ મળે, ક્યારેક ન પણ મળે. કબીરજીને પત્ની અનુકૂળ મળ્યા હતા, સત્સંગ ભજનમાં એને મદદ કરે છે. સુદામાને પત્ની અનુકૂળ મળ્યા હતા, ભજન કરી શકતા. એકનાથજીને પત્ની અનુકૂળ મળ્યા હતા, ભજન કરી શકતા. તુકારામને પત્ની અનુકૂળ નતા મળ્યા, છતાં ભજન જેને છોડ્યું નથી. પત્ની અનુકૂળ નતા. અરે તુકારામજીના પત્ની તો કેટલા બધા ગુસ્સા વાળા ખબર છે, એકદમ ખીજાયેલા. આમ ગાળો બોલવાની શરૂઆત કરે તો શાંત ન થાય, છતાં જેને ભજન નથી છોડ્યું. એકવાર તો તુકારામ ક્યાંકથી ભિક્ષામાં શેરડીનો સાંઠો લઈને આવ્યા, પત્નીને આપ્યો કે લે આજ શેરડીનો સાંઠો કોઈ યજમાને આપ્યો છે. ને પત્ની એટલા બધા ખીજાણા, શેરડીનો સાંઠો લઈને તુકારામના માથામાં માર્યો કે શું શેરડીના સાંઠા લઈને હાલે આવો છો? શેરડીના સાંઠાના 2 ટુકડા થઈ ગયા, એવો માથામાં માર્યો. અને 2 ટુકડા થઈ ગયા એટલે તુકારામજીએ 2 ટુકડાને ઉપાડ્યા, હાથમાં લઈ પત્ની સામે હસતા હસતા કહે કે વાલી, તું કેટલી દયાળુ છો, મને કેટલો બધો પ્રેમ કરસ, મારું કેટલું તું ધ્યાન રાખસ. તું ક્યારે એકલી એકલી ખાતી નથી. આ એક શેરડીનો સાંઠો લઈ આવ્યો, તે 2 ટુકડા કરી નાખ્યા, લે એક તારો ને એક મારો, આપણે 2 ભેગા થઈને ખાઈએ. તું એકલી એકલી ખાતી નથી ને એટલે તે 2 ભાગ કરી નાખ્યા. હવે આવું સહન કરવું બાપ બહુ અઘરું છે. ગ્રહસ્થ જીવન ભજનમાં ક્યારે અવરોધ રૂપ નથી. જો મનુષ્ય ગ્રહસ્થ જીવનમાં રહીને પણ ભગવાનનું ભજન છોડે નહીં તો ગ્રહસ્થ જીવન છે ને એ ષડ રિપુઓનો એક કિલ્લો છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આ ષડ રિપુઓ જે છે ને એને જીતવા માટેનો કિલ્લો છે. કેટલાક સંશોધકો એમ કહે કે ગ્રહસ્થ જીવન એક એવો કિલ્લો છે કે બહાર રહેલા વ્યક્તિ કિલ્લાની અંદર જવાની ઈચ્છા રાખે છે અને અંદર રહેલા પાછા બહાર આવવાની ઈચ્છા રાખે છે. જેનું લગ્ન નથી થયું એ બિચારાને કરવાની ઈચ્છા છે, કિલ્લાની અંદર જવાની ઈચ્છા રાખે છે કે અમારું થઈ જાય, અમારું થઈ જાય. અને અંદર જે છે એને બહાર જવું છે હવે, પણ બિચારા બહાર નીકળી શકે એમ નથી. કોઈએ કહ્યું છે ને કે લગ્નના લાડવા લાકડાના હોય, ખાઈ એ પસ્તાય ને ન ખાઈ એ પસ્તાય, ખાઈ એ પસ્તાય ને ન ખાઈ એ પસ્તાય. એ ઘણા પાછું એવું વિચાર કરે કે ન ખાઈને પસ્તાવા કરતા ખાઈને પસ્તાવું સારું, એવું વિચાર પણ કરે. अनुकूल बनाए अपने जीवन को, जिस परिस्थिति में परमेश्वर रखें उस परिस्थिति में अपना भजन न छोड़ें, भजन न छोड़ें.